ખજૂર પાક કેમ બનાવે છે કોમેન્ટ કરજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધાને રામ રામ. તો નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે બનાવવાનું છે આપણે ખજૂર પાક. જો કામકાજ ચાલુ થઈ ગયું છે. ખજૂર કપાય છે. તો ખજૂરમાંથી ઠળિયા અલગ થાય છે. જીતા બાપુ કાપતા જાય છે. તો બે ઠળિયા કાઢે છે ને બે કાપે છે. અને અહીંયા જો જતીનભાઈ બદામ કાપે ને અહીંયા જો વિશ્વ એ જો રમે છે. એ નામ શું છે? હે તો મિત્રો ખજૂર અને બદામ ને કાજુ કપાઈ ગયા છે. તો મિત્રો પેલા હવે ઘીને કરી લીધું છે ગરમ. હવે એમાં ખજૂરને શેકવાનો છે. તો મિત્રો હવે ખજૂર શેકાઈ ગયો છે. તો હવે એમાં મોળો માવાને કરી દેવી એડ ને પછી એને કરી નાખવી મિક્સ. અને મિત્રો આ બે જો કરે છે બિસ્કિટનો ઝેર, તે પણ નાખવાનો છે આપણે ખજૂર પાકમાં. તો જો હવે ઘીમાં આપણે ખજૂરને શેકીને એમાં માવો મિક્સ કરીને થઈ ગયું છે તૈયાર. તો હવે એમાં નાખી દેવી આપણે જે બિસ્કિટનો કર્યો તો ઝેર, એ જરાક કાજુ બદામ, અને પછી પાછું કરી દેવી બધું મિક્સ. તો થઈ ગયો છે આપણે હવે ખજૂર પાક તૈયાર. તો જો બધા મળ્યા છે ચાખવા. તમારે પણ ખાવો હોય તો આવી જાઓ. હાલો મિત્રો, તો તૈયાર થઈ ગયો છે ખજૂર પાક. તો બધા મળ્યા ગોળીઓ વાળા. હેલો મિત્રો, તો આપણે ખજૂર પાકમાં ટોપરું મળ્યા લગાવવા. તો આ રીતના ટોપરું લગાડીને મૂકી દેવાય. બધા જો ગોળગી વાળા. તો બની ગયો છે ખજૂર પાક. તમારે ખજૂર પાક કેમ બનાવે છે કોમેન્ટ કરજો. મજા આવી ગઈ ખાવાની. ગામે અહીંયા ચાલો બધા ખજૂર પાક ખાવા. હાલો તો મિત્રો, તો ખજૂર પાક બની ગયો છે. તો મળીએ હવે નવા વિડીયોમાં. તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.